હાલો અમારા અહીં બધા બેસી ગયા છે જમવા. વેદુભાઈ ખાવાનું નથી, ખાવાનું નથી, ખાવાનું નથી. ફોન જોવાનો હોય નીકળો. હાલો નીકુ. રામ રામ ને સીતારામ બધા એને. કેમ છો બધા? મજામાં જ હશો? હાલો આપણે નાઈ કરી થઈ ગયા છે એ તૈયાર. તૈયાર થઈ ગયા છે એ અમારા વેદુભાઈ ને આવ્યો છે પાછો તાવ. પેલા આવી ગયો તો પાછો તાવ આવ્યો છે. ઉધરે છે એટલી છે કાઢે છે એનું કાઢું જો બેઠો છે. હળદરવાળું દૂધ બનાવ્યું છે પણ પીતો નથી. એને દવા લાગે. દવા તો પી જાય છે પણ તોય તે જો રોડે છે. મેં તો હું શું માંદી કા તાવ આવ્યો હશે ને. અમારા નીકુ બેને જો ઉતારશે એને તાવ આવ્યો હતો. અત્યારે ટાઈટ લાગે કેમ કે વરસાદ બહુ છે, વરસાદ ચાલુ છે. અમારે કેમ દેહમાં છે વરસાદ? અમારા સુરતમાં જો એટલો વરસાદ ચાલુ છે. કાલનો એક જ ધારો ચાલુ છે. જો ટપ 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 એક ધારો વરે રહેશે. મને મજા નથી. બધાને તકલીફ છે. બધા શરદી ઉતરે છે ને તાવ જ થઈ ગયા છે. વેદુભાઈ પીવા મળો. હાલો હાલો માર દો પીવા મળો. હાલ હાલે લે પીવા મળે. હાલ મારી બોલવાનું મારી કાન સારું થઈ જાય. ઢાંકણામાં પીવા. નીકુ બેટા ઢાંકણું લેતા જતો દાદરમાંથી ખાટલીમાંથી. ચાલે અમારા નીકુ બેન થતા નથી ઊભા કાંઈ. મારે જવું પડશે. લસણની ખાટલી એ તો બેટા નથી ઢાંકણું. નથી બેટા. ક્યાં મૂક્યું તું? લે હોય તો જ હોતી આવું. દવાનું ઢાંકણું નથી મળતું. ક્યાંક મુકાઈ ગયું છે. જાય છે લેવા. ક્યાં હોય કોને ખબર હોય. અહીંયા મૂક્યું નથી. અત્યારમાં વાસણની ખાટલીમાં ધોયું હતું નહીં નથી. વેદુભાઈ પીવા મળ્યા છે. પીવા મળે. હાલમાં દીકો ગરમ નથી. જો ઠરી ગયું છે હાવ. જો એટલે હાવ ઠરી ગયું છે. લે જલ્દી જલ્દી લે ઉતાવળે. હાલે લે માં દકો હેરખું પકડ બે આય છે. ધોળાય નહીં હો. લે હાલ જલ્દી ઉતાવળે. હા લે લે લે. અરે વાહ પી ગયો ભાઈ પી ગયો. લે ઉતાવળે. પીસરમાં લાલ લગો ઊંડું મોઢું દબાવીને પી જાય. તો નાખી દીધું વેટ કામ. મોઢું દબાવીને પાય. હજી પીવાનું છે ખાવ એટલું થોડું છે. હાલે હાલ હાલ હાલ. બસ ન હોય એટલું હજી પીવાનું હોય દીકા તો સારું થાય ને. હા છે તે અડુહાનો ઉકાળો કર્યો હતો. અત્યારે રજમાનું વાળું દૂધ કર્યું છે. ઉતરેસ થોડીક મોડી પડે તો દવા તો સારું જ છે પણ દવાથી નથી પડતો. ફેર દેશી ઓહળિયા ચાલુ કર્યા કા બેટા. હવે સારું થાય. ન સારું થાય તો ના દેવરાવાના છે. લ્યો ઢોળી નાખ્યું મારા વેદુભાઈએ દૂધ. ગંદો હાલાવ એટલું છે પીજા. હવે આનો ઢોળતો હો પીજા. ગરમ ગરમ પીવાનું હોય. ઠરી જાય ક્યારે તમે પીવો તો શું ગળું કરે આ બેટા. હશે લ્યો માં દકો લ્યો. ક્યાં જા? ભૂ ન પીવાય નહીં બેટા. ભૂ ન પીવાય. ભૂ ન પીવાય હો બેટા. ને ફ્રીજમાંથી ભૂ નથી પીવાનું. અમારે ફ્રીજનું બહુ ભૂ પાવે. અમારે બાટલા મૂકવાનું બંધ કરી દેવું છે. ફ્રીજમાં બાટલા જ નથી મૂકવાનું છે ને. હાલો પછી સ્ટાર્ટ કરવાનું. અમારે નીકુબેનને જવાનું હતું સ્કૂલે. આ જન્માષ્ટમી છે એના નિશાળમાં. જન્માષ્ટમી ઉજવે છે. પિયરથી ભાથાબેન જવાનું તો કાઢી ગયું પણ મજા નથી તો કેમ મોકલવી. એટલે નથી તૈયાર કરીને મોકલી. આજે ટીચરનો ફોન આવ્યો હતો પણ નથી મોકલ્યો. વરસાદ ચાલુ છે ને ઉચમાં માંદા પડી જાય. મેં કીધું એક દિવસ ન જાય નથી જાય. 2 દિવસ કાલે નથી ગયા આજે નથી ગઈ. 2 દિવસ રજા પછી તો 3 દિન રજા જ છે. કબે
પછી ઠેઠ દશમને દી જવાનું છે. હાલો હુઈ જાઓ. જો હુઈ ગયા હૈશલ્યોમાં દેખો. બે વાર હુઈ ગયા છે. કોઈને મજા નથી, મને મજા નથી. દવા બધા એને સારું છે પણ કોઈને મજા છે જ નહીં. હા સુઈ ગયા છે કેમ કે મજા નથી એટલે. અને આપણે આપણો બિઝનેસ ચાલુ કરી દઈએ કેમ કે અમારા સુરતમાં તો આવું જ કામ હોય, ડાયમંડ લગાડવાનું. તો જો આજે તો 9 જ વાગ્યા છે, 9 વાગ્યા તા ફ્રી થઈ જશે. તો આપણે હવે લાગી જઈએ કામે ડાયમંડ લગાડવા. કાલે એક સળિયો બનાવ્યો હતો, એક સળિયો આજે. આજ તો રાંધણ સાઈડ છે અને બપોર પછી તો રાંધવાનું હોય. અને કાલે છે શીતળા સાતમ, તો કાલે શીતળા સાતમ, જન્માષ્ટમી અને નોંધની પણ રજા આવ્યા એટલે નોંધની પણ રજા હોય તો 3 દિવસ આરામ. બધું ભાઈને જાય છે એ દવાખાને લઈને. બધું ભાઈને તો બહુ મજા બગડી ગઈ છે, દવાખાને લઈ જાઉં છું. ના દેવરાઈ દો, મને મજા નથી તો મેં દવા લેતી આવું. આવું ને દવા લેવા બેટા? થોડો હાલો નીચે ઉતરો બેટા, હાલો હળવું નીચે ઉતરો. દીદી ક્યાં છે? દીદી ક્યાં છે? હાલો વેદુભાઈને લઈને જાય છે દવાખાને. તમને અમારું દવાખાનું બતાવો. થોડા નીકળું વેદુ, નીચે ઉતરો બેટા. આલે સપ્પા નિકિતા આલે બેટા સપલ. હાલો અમારે નીકુબેનને લઈ જવાના છે. એને આવશે તાવ. બટેકા શાકભાજી વાળા આવી ગયા છે. શાકભાજી હું દીકા? હા તું નીચે ઉતર. હાલો જાય છે દવાખાને વેદુભાઈને લઈને, છત્રી લઈને. તો બધું ક્યાં જાય છે? દવાખાને. દવાખાને ક્યાં? ડ્રેસ આવે તો વેદુભાઈને લઈ જાય દવાખાને. જોરદાર વરસાદ ચાલુ છે. જેમ પેટ ધારો કાલનો. વેદુભાઈ પડી ગયા છે માંદા. અમારા નીકુબેને માંદા પડી ગયા છે. પ્રિમાલ બેન તો જાય છે દવાખાને. અને આવી ગઈ છે દવાખાને. તો જાય દવાખાને. દવા લખવાવાળા હશે. વેદુભાઈને બાગ ચાલુ થઈ ગયો. મને આપી દેજો, મને શરીર ભરાઈ ગયું. તાર લેવ બેટા? નથી, પૂરી થઈ ગઈ. હા એને આપી દો ને. ગોળી પીને બોટલે પીવે. દવા તો તરત ફટાફટ પી જાય કા બેટા? પી જાય ને દવા. પાવડર વાળી એક પૂરી કરી છે પણ એને ફેર નથી પડ્યો. નહીં ગોળી સારું, ગોળી આપી દો ફેર પડી જાય તો સારું. આમ એ પૂરી થઈ ગઈ છે. નહીં કોરી છે, કોરી આવે છે. ખખડે એટલી બધી ન આવે, કોરી વધારે આ ગળું પકડે. ફાઈને લઈને આવી ગયા છે એ દવાખાનેથી ઘરે અને ભાંભરે છે. ચોકલેટ પરાયણે લેવરાવી છે. પરાયણે એટલે પરાયણે હાલતો જ નતો દવાખાનેથી. પણ ડૉક્ટર સાહેબને આજકાલ કહી દે છે 100 નાખી જ જોઈએ. જો ચોકલેટ લેવરાવી તોય તે વેફર ચોકલેટ લઈ દીધી એટલે નથી વાંધો આવે એમ. નકર તો એને લેવી હતી ઓલી. તો એમ કે 2 ખાવી છે, ઓલીને તો દેવી નથી. જો ભલે ને તાર પપ્પા કીધા હતા આવે એટલે કહી દો. વિડીયો બનાવ્યો જ છે. હાલો અમારે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. પાણી ક્યાંય માતાની શેરીમાં એટલો બધો વરસાદ છે. તમે વરસાદ બતાવો. જુઓ જો કેવો વરસાદ છે. જો આ બધો વરસાદ અમારે શેરીમાં એટલું પાણી જ પડે છે. જોરદાર પાણીમાં શેરીમાં પાણી માતા નથી એટલો વરસાદ. 2 ભારો હુતાશે. કેમ નીકુબેન હું તો મજા નહીં આવી છે? હે
હજી મજા નહીં આવી? હજી નહીં મજા આવી? નહીં હજી તાવ આવે હે? ને આવતો નહીં. હેલો હુઈને જાગ્યા છે, 4:30 થયા છે. હું હમણાં જાગી છે, મને મજા નહોતી. સણીઓ લગાડવા બેઠા હતા, બેહું છું. જો સણીઓ બનાવું છું. મજા ન હોય તો પછી તારે હાલો હવે 7 વાગી જશે. આપણે રાંધવાની તૈયારી કરી લઈએ. આજે છે રાંધણ સટ. તો કાલે ચિત્રા સાહિત્યનું રાંધવાનું હોય, કેમ કે કાલે આખો દિવસ તો ઠંડુ જ ખાવાનું હોય, એટલે આપણે રાંધવાની કરી તૈયારી. શાક મૂકી દીધું છે સોળીનું. જો સોળીનું બનાવ્યું છે શાક. સોળીનું શાક બનાવ્યું છે અને કાલે રાયતું બનાવવાનું છે અને નાસ્તો લઈશું. અને આ થેપલાનો લોટ બાંધી દીધો છે. હવે વણવા મળીએ આપણે થેપલા. તો આજે છે રાંધણ સેટને દી. આપણે રાંધવાનું જ હોય, બધું રાંધવાનું જ કામ કરવાનું હોય. તો આપણે બેસી જઈએ થેપલા વણવા. તો આપણે થેપલા બનાવવાનું ચાલુ કરી દઈએ. પછી 2 રોટલા કરવાના છે. મારે તો રોટલો ખાવા જોઈએ. અમે ભલે સિટીમાં રહી, પણ મને રોટલી બપોરે ખાવતો હોય તે મજા જ નથી આવતી. દેશમાં રોટલો ખાઈને જ આવ્યા છીએ અહીંયા, એટલે અહીંયા રોટલું જ ખાવું જોઈએ. કાલે હાટું 2 રોટલા મારે કરવાના. કે અત્યારે હાટું ને કાલ ખાઈશ. 2 રોટલા કરીશ અને એટલા થેપલા કરીશ. અને કાલે રાયતું કરશું. અત્યારે દહીં વઘારશું અને સોળીનું શાક બનાવીશું. હાલો થેપલા વણવાનું થઈ ગયું છે ચાલુ. થેપલા જો મેં વણી નાખ્યા છે, કાઢીશ. અમે 2 ડીશ ભરી છે, થેપલા વણાઈ ગયા છે. ને હવે તળવાનું ચાલુ કરી દઈએ આપણે. તો એમાં નાખી તેલ, પછી નાખી દઈએ થેપલું. હાલો થેપલું થઈ ગયું તૈયાર. ને પછી પાછું ફરી નાખી દઈએ, ફરતું નાખી દઈએ તેલ અને વાળી લઈએ હવે થેપલાને. જો આવું થાય. થેપલું થઈ ગયા તૈયાર. આપણે બનાવવા મળ્યા થેપલા વણાઈ ગયા છે. અને હવે બનાવી થેપલા. કાલે હાયતમનું રાંધવા મળ્યા છે. હાલો અમારા અહીં બધા બેસી ગયા છે જમવા. વેદુભાઈ ખાવાનું નથી? ખાવાનું નથી. ફોન જોવાનો હોય નીકળો. હાલો નીકુબેન આ છે તમારી દહીંની તીખારી, સોળીનું શાક, થેપલા. તો તને કેવી ખાવી છે? મારે તને હાર લાગે એવું લઈ લો. છે સાસ. તમારે સાહેબ પીવાનું છે કે? કોઈને મજા જ નથી.